નમસ્કાર મિત્રો, આપનું ફરી સ્વાગત છે અમારી ખાસ પોડકાસ્ટ સિરીઝ સ્વાસ્થ્યની વાતમાં. પહેલા એપિસોડ પછી ઘણા વ્યુઅર્સ પાસેથી અમને ફીડબેક મળ્યા, જેમાં મોટાભાગના ક્વેશ્ચન હેરફોલ, ડેન્ડ્રફ અને સ્કિનના રિલેટેડ હતા. ઘણા લોકોને હેરફોલનો પ્રોબ્લેમ છે, ઘણાને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે, તો ઘણાને સ્કિનનો પ્રોબ્લેમ છે, કાં તો ઘણા લોકોને ઉંમર પહેલા જ વાળ સફેદ થઈ ગયા છે. આજના એપિસોડમાં આપણે સમજીશું કે હોમિયોપેથી આ દરેક સમસ્યામાંથી કઈ રીતે બહાર લાવી શકે છે. આજે આપણી સાથે છે સેવા સદન હોમિયોપેથી ક્લિનિકમાંથી ડોક્ટર પ્રીતિ પટેલ, જેમનો અનુભવ 18 વર્ષનો છે, જેમને 5000 થી પણ વધુ દર્દીઓને સારવાર આપી ચૂક્યા છે. મોડાસા, બાયડ અને હિંમતનગર સાથે સાથે ઓનલાઈન કન્સલ્ટેશન પણ મેડમ આપી રહ્યા છે. નમસ્કાર મેડમ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ સિદ્ધાર્થ. તથા દરેક વ્યુઅર્સને મારા નમસ્કાર. રિયલી હેર અને સ્કિન એ આપણા હેલ્થનું પ્રતિબિંબ છે. ડોક્ટર મેમ, આજકાલ હેરફોલ દરેકને થતા હોય છે. ઓફિસ જતા બોય હોય, સ્ટુડન્ટ હોય કે ફેમિલીના કોઈ મેમ્બર હોય, દરેકને હેરફોલનો પ્રોબ્લેમ હોય છે. તો હેરફોલ થવાનું મેઇન રીઝન શું હોય છે અને હોમિયોપેથી આમાં કઈ રીતે ટ્રીટમેન્ટ આપે છે? સરસ ક્વેશ્ચન છે. હેર ફોલિંગ થવાના રીઝન ઘણા બધા છે, જેમ કે સ્ટ્રેસ, હોર્મોન ઇમ્બેલેન્સ, પોલ્યુશન, બ્લડ સર્ક્યુલેશનમાં ઇફેક્ટ, ડાયજેશનમાં પ્રોબ્લેમ તથા કેમિકલ બેઝડ પ્રોડક્ટ બધી યુઝ કરે છે બધા અત્યારે, કોઈ બી શેમ્પુ, કોઈ બી ઓઇલ, તો એના લીધે હેર ફોલિંગ વધતું હોય છે. જે રીતે મેડમ તમે કીધું કેમિકલ યુઝ શેમ્પુ, આજે આપણે જોઈએ છે ઘણા લોકો કેમિકલ વાળા શેમ્પુ યુઝ કરતા હોય છે કે સપ્લિમેન્ટ લેતા હોય છે, હેર ઓઇલ ઘણા બધા યુઝ કરતા હોય છે, બટ રિઝલ્ટ નથી મળતું હતું. તો હોમિયોપેથી એમાં કઈ રીતે બેસ્ટ રિઝલ્ટ આપે છે? એમાં એવું છે કે ઓઇલ અને શેમ્પુ આપણે કઈ બી વાપરીએ એ બહારથી જ ઇફેક્ટ કરે, આપણી સ્કાલ્પને બહારથી સારું કે સાફ રાખે છે, પરંતુ જે અંદર મેઇન રીઝન છે હેર ફોલિંગનું, એ તો કંટ્રોલ નથી કરતું. તેના માટે પહેલા પેશન્ટ, એમાં હોમિયોપેથિકમાં કેવું છે કે એક અલગ જ મેથડ છે એની. હોમિયોપેથિક અલગ રીતે જ કામ કરે છે કે જસ્ટ પહેલા પેશન્ટ આવે તો અમે પહેલા એની હિસ્ટ્રી લઈએ છીએ, એનું કારણ જાણીએ છીએ કે હેર ફોલિંગ શેના લીધે થાય છે. જો પેશન્ટને સ્ટ્રેસ રિલેટેડ કોઈ હેર ફોલિંગ હોય તો એ પ્રમાણે તેની મેડિસિન થાય છે. ડાયજેશનમાં ઇસ્યુ હોય તો એ પ્રમાણે મેડિસિન એને આપે કે ડાયજેશન એનું ક્લિયર થાય. બટ જો પેશન્ટને એનો હોર્મોન ઇમ્બેલેન્સ હોય, એને હોર્મોન ઇમ્બેલેન્સ એના લીધે થયા, એ રીઝન જાણીને એનું આપણે મેડિસિન કરીએ છીએ. એટલે જસ્ટ એના કોઝ ઉપર જઈને એની ટ્રીટમેન્ટ આપીએ તો આપણે એના હેર ફોલિંગને સ્ટોપ કરી શકીએ અને એના હેર રૂટ બી સ્ટ્રોંગ થાય. આજકાલ મેડમ આપણે જોઈએ છીએ કે સિઝનલ હેરફોલ, એટલે કે જ્યારે મોસમ બદલાઈ જાય ત્યારે તરત હેરફોલ થવાના સ્ટાર્ટ થઈ જતા હોય છે. તો એના માટે શું ખાસ ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે કે એ નોર્મલ છે? 50-100 વાળ ઉતરવા એક નોર્મલ છે, પણ જો આપણા શરીરની અંદર કંઈ બી ઇનબેલેન્સ થાય તો હેર ફોલિંગ વધી જાય છે. જો પેશન્ટનું હેર ફોલિંગ એક્સેસિવ હોય, બ્લેન્ડ પેચિશ હોય કે એનો વોલ્યુમ નોટિસેબલ ઘટતો દેખાય તો તેની ટ્રીટમેન્ટ જરૂરી છે. મેડમ, ડેન્ડ્રફ પણ આજકાલ એક બહુ મોટો ઇશ્યુ છે. ઇચિંગના લીધે એમ્બેરેસમેન્ટ થતું હોય છે. ઘણા લોકો મેડિકેટેડ શેમ્પુ પણ યુઝ કરે છે, થોડો ટાઈમ રિઝલ્ટ મળે, ફરી પાછું એવું ને એવું. તો હોમિયોપેથી આમાં શું પરમેનન્ટ સોલ્યુશન આપી શકે છે? શેમ્પુ કેવું કરે છે કે ફંગસને સપ્રેસ કરે છે. આપણું ડેન્ડ્રફ એક ફંગસ છે એક જાતનું, જે સપ્રેસ જ કરે છે, પણ એનું જે ડેન્ડ્રફ થવાનું જે રીઝન છે તો ત્યાં જ રહ્યું. ડેન્ડ્રફ એ ડ્રાય સ્કાલ્પ, ઇચી સ્કાલ્પ એન્ડ ઇનબેલેન્સ છે. અમુક વાર ડાયજેશન ઇસ્યુ, હોર્મોન ઇનબેલેન્સ કે કઈ બી પ્રોબ્લેમ હોય તેના લીધે થતું હોય છે. હોમિયોપેથી તે બધું બેલેન્સ કરી ડેન્ડ્રફ ઓછો કરે છે તથા ઇચિંગ બી ઓછું કરે છે. ઓકે. નાની ઉંમરમાં વાળ સફેદ થવા, આજકાલ આપણે ઘણા બધા લોકોને જોઈએ છે કે નાના નાના છોકરાઓ હોય એમના પણ વાળ સફેદ થવા લાગે છે. ઘણા બધા પેરેન્ટ્સ ક્વેશ્ચન પૂછે છે કે શું આ કોઈ વારસાગત લક્ષણ છે કે આજકાલની લાઇફસ્ટાઇલ ડિસીઝના લીધે છે? કેવું છે, અત્યારે પ્રીમેચ્યોર ગ્રેઇંગ નાના ઉંમરના છોકરાઓમાં જલ્દી જોવા મળે છે. કારણ એનું એ જ છે, પહેલા તો સ્ટ્રેસ જે સ્ટડીના લગતો છે કે પેશન્ટ, બધા છોકરાઓ અત્યારના કે સ્ટડીના લીધે જે સ્ટ્રેસ રહે, રાતે મોડે સુધી જાગવું, કમ્પલસરી પેરેન્ટ્સનું પ્રેશર થઈ ગયું છે. ડાયજેશન ઇસ્યુ થઈ ગયો છે કે બસ ફાસ્ટ ફૂડ ભાવે, ઘરમાં દાળ ભાત શાક રોટલી જે બનતું હોય એ તો પ્રોપર જાય જ નહીં, જે જરૂરી છે. બધું જો ભેગું કરવામાં આવે તો પેશન્ટને સ્ટ્રેસ, ઇનબેલેન્સ, ડાયજેશનના લીધે પ્રીમેચ્યોર ગ્રેઇંગ હેર વધતું ગયું છે. જો પેશન્ટને વ્યવસ્થિત જો એનું ડાયજેશન ક્લિયર કરવામાં આવે, સ્ટ્રેસ એનું રિકવર કરવામાં આવે તો પેશન્ટને સારું થઈ જાય છે. પ્રીમેચ્યોર ગ્રેઇંગ હેરમાં હેરિડિટીમાં બી જોવા મળે છે કે એના જો જેનેટિક્સમાં હોય તો, એટલે વારસાગત લક્ષણોમાં એને આપણે ઓછું કરી શકીએ છીએ. આપણે જો પ્રોપર આપણા હોમિયોપેથિક અંડર કવરમાં ટ્રીટમેન્ટ લે તો આપણે એનું ઓછું કરી દઈએ છીએ. તમે જે કીધું મેડમ કે ફાસ્ટ ફૂડની લાઇફસ્ટાઇલ વધી ગઈ છે, બધાને ફાસ્ટ ફૂડ જ ભાવે છે, તો ઘરનું નથી ભાવતું, તો શું જમવું જોઈએ એવું ઘરનું કે જેનાથી હેલ્ધી રહી શકાય? પેશન્ટમાં કેવું છે, અત્યારે ઘરે મધર એની બધું જમવાનું બનાવે છે કે દાળ ભાત શાક રોટલી ડેઈલી. આપણા ઘરમાં પહેલા ખાવાનામાં કઠોળ કમ્પલસરી હતું, શાક, દાળ ભાત, સલાડ. પણ અત્યારે પ્રોપર કેવું થઈ ગયું કે નહીં મમ્મી આ શાક ના ભાવે, દાળ ભાત હું નહીં ખાઉં.
એ બહુ મસ્ત ખાવાનું હતું કે દાળ ભાત શાક રોટલી ખાવું જોઈએ, તો પ્રોપર એના વાળને એનું પ્રોટીન બી મળતું હતું, બાયોટીન કમ્પ્લીટ જતું હતું. પણ અત્યારના લોકોએ છોડી દીધું કે નહીં ભાવતું. તો એ કમ્પ્લીટ કરવા માટે પેશન્ટે કમ્પ્લીટ પ્રોટીન લેવું જોઈએ, ઇન્ટેક કરવા જોઈએ. ડ્રાય ફ્રૂટ્સમાં છે જેવું કે અખરોટ છે, બદામ છે, રાતે પલાળીને 10 થી 12 બદામ, દરેક પેશન્ટને હું કહું છું અત્યારે હાલે કે 10 થી 12 બદામ પલાળીને 2 અખરોટ રાતે પલાળીને સવારે ખાઓ, તો એનું નેચરલ બાયોટીન આપણા શરીરમાં જાય તો પ્રી ગ્રેઇંગ હેરની જે પ્રોસેસ છે અટકાવી શકાય છે આપણે. ઓકે, હેર થિનિંગ અને બ્લેડ પેચીસ જેવી મતલબ એલોપેશિયા જેવી કન્ડિશનમાં હોમિયોપેથી કેટલું અસરકારક છે? એલોપેશિયા કેવું છે કે દરેક પેશન્ટમાં એના રીઝનના લીધે આવતું હોય છે. ઘણા પેશન્ટને હોર્મોન ઇનબેલેન્સ છે, કોઈને ડાયજેશન ઇસ્યુ છે, તો કોઈ મેડિસિન લીધી કે એની સાઈડ ઇફેક્ટ છે. તો પેશન્ટ આવીને જ્યારે એમ કહે છે કે મેં આ લીધું હતું મેડમ કે મેં મેડિસિન લીધી હતી તો મારા વાળ ઉતરી ગયા, બિલકુલ બી વાળ એની સાઈડ ઇફેક્ટ છે. પછી અમુક લોકોને એવું છે કે મારા ફાધરને બી છે તો મારે થઈ જશે મેડમ કે આગળના વાળ ઉતરી ગયા છે. તો એ દરેક રીઝન છે. તો એ બધા રીઝનને કવર કરીને હોમિયોપેથી કે કોઝ શોધે છે, એનું કારણ કે પેશન્ટને શેના લીધે એલોપેશિયા કે એલોપેશિયા એરિયાટા થયું છે, તો એ પ્રમાણે પ્રોપર મેડિસિન આપે છે કોઝના લગતા, એના રૂટના લગી, તો પેશન્ટને સારું જ થાય છે એનાથી. મેડમ, હવે આપણે સ્કિનની વાત કરીએ કે પિમ્પલ અને એકને આજકાલ યંગ જનરેશનમાં વધારે પડતું ટેન્શન એનું જ હોય છે. ઘણી બધી ક્રીમ્સ હોય છે, યુઝ કરે છે, થોડો ટાઈમ રિલીફ આપે પછી ફરી પાછો પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જતો હોય છે. તો હોમિયોપેથી આમાં કઈ રીતે અલગ છે? એકને થવાના મેઇન કારણ ઓઇલ સિક્રેશન છે, જે સ્કિન ઉપર ઓઇલ સિક્રેટ થતું હોય છે, તે હોર્મોન ઇનબેલેન્સ છે, સ્ટ્રેસ છે, તથા ઘણા પેશન્ટોમાં ડાયજેશન પ્રોબ્લેમ હોય છે. ડાયજેશન કરેક્ટ ના હોય તો પણ પિમ્પલ્સ થતા હોય છે. કોન્સ્ટિપેશન લાઈક કંઈ પણ ક્લિયર ના હોય તો પણ પિમ્પલ્સ નીકળે. ક્રીમ લગાવવાથી શું થાય કે પિમ્પલ્સ ડ્રાય થાય છે, બટ એ કરેક્ટ નથી કરતું. ઓઇલ સિક્રેશનને કરેક્ટ કરી શકતું નથી ઓઇલ ક્રીમ. તો હોમિયોપેથિક આપણા હોર્મોનને બેલેન્સ કરે છે, લીવર ડિટોક્સ કરે છે, તેથી પિમ્પલ્સ જલ્દી થતા નથી. એકનેસ કારણે પિમ્પલ માર્ક્સ, એનાથી ઘણા લોકોનો કોન્ફિડન્સ લો થઈ જતો હોય છે, તો એ માટે આપણે શું કહેશો તમે? હોમિયોપેથિકમાં પિમ્પલ્સને એકનેની જે ટ્રીટમેન્ટ છે એમાં હિલિંગ પ્રોસેસ ફાસ્ટ છે. તેના લીધે શું પેશન્ટને કરેક્ટ એના જે કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન આપી હોય છે તેના લીધે એનું જે ડાયજેશન હોય છે કરેક્ટ રહે છે, હોર્મોન ઇનબેલેન્સ થતા નથી. તેથી પિમ્પલ્સની ફ્યુચરમાં જે પિમ્પલ્સને એકને થાય છે તેનું જે પ્રમાણ છે ઘટી જાય છે અને એના લીધે કોન્ફિડન્સ સારું રહે છે. પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટ આજે મહિલાઓમાં પણ વધારે પ્રોબ્લેમ એ જોવા મળે છે, તો એના માર્કેટમાં જોવા જઈએ તો ઘણી બધી ફેરનેસ ક્રીમ્સ અવેલેબલ છે, તો આપણી હોમિયોપેથી એમાંથી અલગ કઈ રીતે છે? પિગમેન્ટેશન એ લીવર વીકનેસ, હોર્મોન ઇનબેલેન્સ તથા સન એક્સપ્લોઝનના લીધે થતા હોય છે. હોમિયોપેથી એ હોર્મોનને બેલેન્સ કરે છે તથા લીવરને ડિટોક્સ કરે છે. તેથી આપણા જે પિગમેન્ટેશનના ડાર્ક સ્પોટ છે ગ્રેજ્યુઅલી ઘટે છે અને સ્કિન બી નેચરલ ગ્લો કરે છે. તેના માટે હાર્ડ કેમિકલ કે કોઈ પીલિંગ કે કોઈ બી બ્લીચ કરવાની જરૂર પડતી નથી. ઓકે, સ્કિન એલર્જી આજે આપણે જોઈ રહ્યા છીએ, એલર્જી છે, રેસિસ છે, ખાસ કરીને નાના બાળકોમાં વધારે પડતા રેસિસ, ખંજવાળનો પ્રોબ્લેમ રહેતો હોય છે. પેરેન્ટ્સ વધારે ટેન્શનમાં આવી જતા હોય છે. માર્કેટમાં ઘણી બધી ક્રીમ ઉપલબ્ધ છે, આપણે ક્રીમ લગાવીએ એટલે થોડો ટાઈમ રાહત રહેતી હોય, ફરી પાછી એલર્જી આવી જતી હોય છે. એમાં આપણી હોમિયોપેથી કઈ રીતે ટ્રીટમેન્ટ આપે છે? ખૂબ સારો પોઈન્ટ છે. ક્રીમ એ આપણી એલર્જીને સપ્રેસ કરે છે પણ કરેક્ટ કરતું નથી. જે ટેન્ડન્સી છે તો ત્યાં જ રહે છે. હોમિયોપેથિક આપણા બોડીની જે ઇમ્યુન સિસ્ટમ, હાઇપર સેન્સિટિવ સિસ્ટમ છે તે કરેક્ટ કરે છે, ફરીથી એલર્જી રિપીટ થવા દેતી નથી. બાળકોમાં હોમિયોપેથી ખૂબ સેફ છે કારણ કે તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અચ્છા, બહુ સારું લાગ્યું કે બાળકોમાં કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, જરાય નહીં. આજે માર્કેટમાં જે રીતે મેં તમને કીધું કે ઘણી બધી ક્રીમ્સ ને શેમ્પુ ને કન્ડિશનર ઘણું બધું માર્કેટમાં અવેલેબલ છે. આપણી સેવા સદનની પણ પોતાની હોમિયોપેથિક આખી એક કીટ અવેલેબલ છે. તો માર્કેટ પ્રોડક્ટ કરતા આપણી પ્રોડક્ટ કઈ રીતે અલગ છે? અત્યારે ઘણા બધા શેમ્પુ, ઓઇલ, ક્રીમ બહાર આવ્યા છે. એવું નથી કે બધું જ કેમિકલ વાળું છે, ઘણા સારા બી છે, પણ ઘણા બધા પ્રોડક્ટમાં બહુ હાર્મફુલ કેમિકલ છે. એને લોંગ લાસ્ટિંગ, લાંબો સમય જો આપણે વાપરીએ તો શરીરને એના સ્કિન ઉપર અને હેર ઉપર એનું નુકસાન જોવા મળે, આપણને રેસિસ જોવા મળે. અમુક પેશન્ટમાં નથી બી જોવા મળતું, પણ ઘણા કેમિકલ અમુક લોકોને સેન્સિટિવ ઇફેક્ટ ખરાબ રીતે કરતા હોય છે. પણ આપણા સેવા સદન હોમિયોપેથી ક્લિનિકના જે ટોટલ પ્રોડક્ટ છે સ્કિન અને હેરના, તે કેમિકલ ફ્રી છે. જો તમે એમાં વાત કરીએ તો આપણા શેમ્પુ
ઘણું ફાઇન છે એકદમ. ઘણા પેશન્ટના સજેશનમાં મને બહુ સરસ લાગ્યું ફીડબેકમાં કે મેડમ તમારું શેમ્પુ બહુ ફાઇન છે. તો એ ટોટલી કેમિકલ ફ્રી છે. તમે ફ્રિકવન્ટલી 2-3 વાર વોશ કરો વીકમાં તો પણ એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ઘણા પેશન્ટ ડેન્ડ્રફ વાળા હોય છે જેમને હું ઓલ્ટરનેટ દિવસે વોશ કરવાનું કહું છું. ઓકે. તો સ્કાલ્પ સારું અને ક્લીન રહે છે. પ્લસ આપણું ઓઇલ જે આપણા શરીર આપણા સ્કાલ્પમાં જ્યારે એનું મસાજ કરે છે ત્યારે એનું સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે સ્કાલ્પનું. ટોટલી આપણા હેરના રૂટને સ્ટ્રોંગ બનાવે છે, વીક પડવા દેતું નથી, હેર મજબૂત બને છે. અને આપણા એ રીતે સ્કિનની બી ટોટલ પ્રોડક્ટ કોઈ હાર્મફુલ નથી. દરેક પેશન્ટને પિગમેન્ટેશનમાં જ્યારે હું ક્રીમ આપું છું કે કોઈ બી પેશન્ટને કોઈ બી ડાર્ક સ્પોટ છે પિમ્પલ્સનું, કોઈ હજી સુધી કોઈ કમ્પ્લેન નથી. ટોટલી કેમિકલ ફ્રી છે. તમે લોંગ સમય સુધી વાપરી શકો છો. આજકાલ ઘણા લોકો હેર અને સ્કિન માટે હોમ રેમેડીઝ ટ્રાય કરતા હોય છે, ઇન્ટરનેટ ટિપ્સનો યુઝ કરતા હોય છે. એક્ઝામ્પલ, હેર માટે ઘણી વખત આપણે જોઈએ છીએ ઓનિયન જ્યુસ ટ્રાય કરે છે, બરાબર. સ્કિન માટે ટર્મેરિકનો યુઝ કરતા હોય છે. એ કેટલું સેફ છે એ માટે તમે શું કહેશો? હોમ રેમેડીઝ બધી ટોટલી ખરાબ હોતી નથી. ઘણા લોકોને બહુ સેફ હોય છે, સારી બી છે, પરંતુ દરેક માટે યોગ્ય નથી. Okay. અમુક લોકોને એનું એલર્જી બી થતી હોય છે, જેમ કે ઓનિયનનું ઓઇલ કે શેમ્પુ જે યુઝ કરો એનાથી ઘણી વખત સ્કાલ્પમાં ઇરિટેશન તથા ખંજવાળ આવે છે. Okay. કન્ટિન્યુ ટર્મરિક યુઝ કરવાથી બી શું થાય છે કે પિગમેન્ટેશન વર્સ થાય છે. તો હોમિયોપેથિકમાં આપણે ટ્રીટમેન્ટ એવી રીતે કરીએ છીએ કોન્સ્ટિટ્યુશનલ. પેશન્ટના કોન્સ્ટિટ્યુશનલ પ્રમાણે એની મેડિસિન કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન આવે છે. તો એમાં એરર અને ટ્રાયલનો તો કોઈ સ્કોપ જ નથી. ઓકે. અને મેડમ, પ્રિવેન્શન પોસિબલ છે? મતલબ કે સ્કિન અને હેર પ્રોબ્લેમ થાય એ પહેલા જ હોમિયોપેથી લઈ લઈએ તો કેવું રહેશે? હા, પ્રિવેન્શન બહુ હોમિયોપેથિકમાં પ્રિવેન્શન ખૂબ સ્ટ્રોંગ છે. એની સ્ટ્રેન્થ બહુ ફાઇન છે. તમે હોમિયોપેથિક જો ટ્રીટમેન્ટ ચાલુ રાખો કન્ટિન્યુ તો તમારે એકને પિમ્પલ્સ થતા નથી તથા તમારું નેચરલ હિલિંગ રહે છે પ્રોસેસ શરીરમાં. સ્કિન અને હેર બી હેલ્ધી રહે છે. હોમિયોપેથિક સાથે જ્યારે સેફ પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે ત્યારે ડબલ બેનિફિટ મળે છે. ઓકે. અંદરથી રૂટ કોઝ ક્યોર થાય છે અને બહારથી જેન્ટલ કેર મળે છે. સરસ. મેડમ, હેર અને સ્કિન માટે ડાયટનો શું રોલ છે? ખાલી મેડિસિન એકલી લઈએ તો ચાલે કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ પણ જરૂરી છે? હા, ડાયટ ખૂબ જરૂરી છે. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક એ આપણા સ્કિનને ડેમેજ કરે છે તથા હેર રૂટને વીક બનાવે છે. ઓકે. બેલેન્સ ડાયટ, લફી વેજીટેબલ્સ તથા સિઝનલ ફ્રૂટ અને પૂરતું પાણી, તેની સાથે જો હોમિયોપેથિક ટ્રીટમેન્ટ એડ થાય તો ફાસ્ટ રિકવરી મળે છે. મેડમ, આજકાલ મોબાઈલ અને લેપટોપનો યુઝ વધી રહ્યો છે અને મોબાઈલ અને લેપટોપ સ્ક્રીન પર વધારે સમય બેસવાના કારણે સ્કિન ડલ થઈ જાય છે, ડાર્ક સર્કલ થઈ જાય છે. તો શું એમાં હોમિયોપેથી ઉપાય આપી શકે ખરા? લાંબો સમય સ્ક્રીન ઉપર બેસવાથી આઈ સ્ટ્રેન, સ્લીપ ડિસ્ટર્બ તથા સર્ક્યુલેશન પર ઇફેક્ટ જોવા મળે છે. હોમિયોપેથી સ્ટ્રેસ રિડ્યુસ કરે છે, સ્લીપ ઇમ્પ્રૂવ કરે છે તથા સ્કિનમાં બી ગ્લો સારું કરે છે. ઓકે. આજે આપણે જોઈએ છે કે ઘણા બધા હેર સ્ટ્રેટનિંગ કરાવે છે, કલર કરાવે છે, બ્લીચ કરાવે છે. તો શું એના લીધે હેર ડેમેજ થાય છે? અને જો થાય છે તો હોમિયોપેથી આમાં કઈ રીતે મદદ કરી શકે છે? કેમિકલ ટ્રીટમેન્ટ જ્યારે હેર ઉપર કરવામાં આવે છે ત્યારે હેર ડેમેજ થાય છે, જેથી હેરમાં ડલનેસ, સ્પ્લિટ એન્ડ તથા હેર ફોલિંગ જોવા મળે છે. હોમિયોપેથી હેરના રૂટને સ્ટ્રોંગ બનાવે છે, સાઇનિયર બનાવે છે, પ્લસ સર્ક્યુલેશનમાં પણ ઇફેક્ટ જોવા મળે છે. રફ હેર તથા ડલ હેર સાથે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ જોડીએ તો લાઈફ લોંગ રિઝલ્ટ મળે છે. આજકાલ આપણે જોઈએ છે પીસીઓડી, થાઇરોઇડ જેવી હોર્મોનલ બીમારીઓ વધી રહી છે અને એના લીધે પણ હેર અને સ્કિન પ્રોબ્લેમ જોવા મળે છે. તો એમાં હોમિયોપેથી કેટલું અસરકારક છે? પીસીઓડીમાં અને થાઇરોઇડમાં બંનેમાં સ્કિન અને હેરના ઇસ્યુ જોવા મળ્યા છે. આપણા હોમિયોપેથિક તે હોર્મોનને બેલેન્સ રાખે છે, પ્લસ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. રૂટ કોઝને ટ્રીટ કરીને અને જે સિમ્ટોમ્સ દેખાતા હોય પીસીઓડીના, આપણા હેર ફોલિંગ છે કે વેટ ઇસ્યુ છે, એકને છે, બધાને ઇમ્પ્રુવમેન્ટ કરી આપે છે હોમિયોપેથિક. હોમિયોપેથી તો આપણે બેસ્ટ રિઝલ્ટ આપી રહી છે, આપણે આખી ચર્ચા દરમિયાન સાંભળ્યું છે. તમે અમારા વ્યુઅર્સ માટે એવી કોઈ ખાસ ટિપ્સ આપશો જે હોમિયોપેથી સિવાય એ રેગ્યુલર લાઈફમાં જો યુઝ કરે, જે પ્રિવેન્શન તરીકે યુઝ કરી શકે અને સારું રિઝલ્ટ મેળવી શકે? હા, હું મારા બધા વ્યુઅર્સને 5 સિમ્પલ ટિપ્સ રેકમેન્ડ કરીશ. ફર્સ્ટ ઓફ ઓલ, દરેક વ્યુઅર્સે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. સેકન્ડ, દરેક લોકોને પૂરતું પાણી પીવું જોઈએ, 8 થી 10 ગ્લાસ મિનિમમ. બેલેન્સ ડાયટ લેવું જોઈએ, જંક ફૂડ એવોઇડ કરવા જોઈએ, સિઝનલ ફ્રૂટ્સ તથા વેજીટેબલ્સ ખાવા જોઈએ. સ્કિન અને હેર ઉપર લેસ કેમિકલ યુઝ કરી અને હર્બલ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ. દરેક વ્યુઅર્સ માટે કહું છું કે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે કમ્પલસરી યોગા, મેડિટેશન અને વોક કરવું જોઈએ. આ 5 સિમ્પલ ટિપ્સ જ્યારે હોમિયોપેથિક સાથે જોડીએ છીએ ત્યારે આપણને લોંગ લાઈફ રિઝલ્ટ જોવા મળે છે અને બેનિફિટ બી જોવા મળે છે. મેડમ, તમે તમારો કિંમતી સમય આપીને જે ટાઈમ આપી રહ્યા છો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે જાણ્યું કે હોમિયોપેથી માત્ર બ્યુટી માટે નહીં પરંતુ હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે પણ ખૂબ જ જરૂરી છે. હેર અને સ્કિન માટે આજે જે મેડમે વાત કરી એ ખરેખર આઈ ઓપનિંગ હતી.
તમારા મગજમાં પણ જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અમને વોટ્સઅપ કરી શકો છો. અને જો મેડમ સાથે કન્સલ્ટેશન કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન કન્સલ્ટેશન પણ બુક કરાવી શકો છો, કાં તો બાયડ, હિંમતનગર અને મોડાસા આવી તમે રૂબરૂ પણ વિઝિટ કરી શકો છો. આવા જ વિડીયો માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આભાર.